અમરેલી જિલ્લાની તમામ 6 નગરપાલિકાઓમાં ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જે અંતર્ગત અમરેલી, બાબરા, દામનગર, બગસરા, સાવરકુંડલા અને ધારી નગરપાલિકાને નવા પદાધિકારીઓ મળ્યા છે. જિલ્લાની સૌથી મોટી અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ પોપટ અને કારોબારી ચેરમેન તરીકે મૌલિક ઉપાધ્યાય અને દંડક તરીકે દિલીપભાઈ વાળાની સત્તાવાર વરણી કરવામાં આવી છે. પ્રથમ બેઠકમાં જે કુલ 44 સભ્યો પૈકી 43 સભ્યો હાજર હતા અને હાજર સભ્યો વચ્ચે અમને પ્રમુખ પદ માટે વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયાની દાવેદારી મળેલી, ત્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલભાઈ લાભુભાઈ પોપટની દાવેદારી મળેલી હતી. એ બંને દાવેદારી અમે નિયત સમયે અમારા મજૂર દરખાસ્ત અને ટેકેદાર રજૂ થયેલ હોય અમે બંને ફોર્મ મંજૂર કરેલા છે. તમામ સાથી સદસ્યોનો આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદના સન્માનનીય જવાબદારી આપી છે. આ પદ મારા માટે એક હોદ્દો નથી, પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. હું અમરેલીના તમામ નાગરિકોને ખાતરી આપું છું કે અમારી આખી ટીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે પારદર્શક અને લોકાભિમુખ શાસન આપશે.